હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે જન્મના દાખલામાં નામ સુધારવાની સંપૂર્ણ પ્રક્રિયા 2026. જો તમે 2026માં તમારું જે જન્મ પ્રમાણપત્ર છે એમાં તમારું નામ સુધારવા માંગતા હોય તો એ માટે સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં બતાવેલી છે કે તમે કઈ પ્રોસેસથી તમે સુધારો કરી શકો છો. જે પણ તમારું જન્મ પ્રમાણપત્ર છે એમાં તમારા નામમાં કોઈ ભૂલ છે, રસ્વ દીર્ઘઈની ભૂલ છે અથવા તો સ્પેલિંગ મિસ્ટેક છે, એવો કોઈ સુધારો છે કે કોઈ પૂરેપૂરું નામ જ સુધારવાનું છે, તો એ સંપૂર્ણ પ્રોસેસની વાત કરીશું. જેમ કે તમારે કોઈ નાની એવી ભૂલ હોય, સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ સુધારો કરવાની અલગ પ્રોસેસ છે. પરંતુ તમારે પૂરેપૂરું તમારું નામ જ સુધારવું છે, નામ જ બદલાવવું છે, તો પણ એ પણ અલગ પ્રોસેસથી તમે બદલાવી શકો છો. તો બંને પ્રોસેસની આ વિડીયોમાં વાત કરીશું. તો એ પહેલાં જોઈએ કે જ્યારે પણ તમે જન્મ તારીખનો દાખલો સુધારવા માટે જાઓ છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તો જે પણ એ ડોક્યુમેન્ટ લખેલા છે એ ફરજિયાત ડોક્યુમેન્ટ તમારે જોડે લઈ જવાના છે. આ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત પડી શકે છે. તો એ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા અસલ જન્મનો દાખલો છે એ તમારે જરૂરિયાત પડે છે. જે પણ ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ છે એ તમારે જોડે લઈ જવાનું છે. ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. જો તેમાં સાચું નામ લખેલું હોય તો તમારે પુરાવા તરીકે એ ડોક્યુમેન્ટ તમારે જોડે લઈ જવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂર પડે છે. ત્યારબાદ છે નોટરી કરાવેલું સોગંદનામું એટલે કે એફિડેવિટની જરૂર પડી શકે છે. માતા પિતાના ઓળખના પુરાવા માટે જો જરૂર પડે તો તમારે પુરાવો આપવાનો રહેશે. માતા પિતાનો ઓળખનો પુરાવો તમારે આપવાનો રહેશે જરૂર પડે તો જે પણ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે એ સ્થાનિક જે તમારી નગરપાલિકા છે અથવા તો ગ્રામ પંચાયત છે એ અલગ અલગ નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત પ્રમાણે અલગ અલગ ડોક્યુમેન્ટ માંગી શકે છે. તો આ સિવાયના વધારાના પણ તમારી જોડે ડોક્યુમેન્ટ માંગી શકે છે. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ ફરજિયાત તમારે જોડે લઈ જવાના છે. હવે જોઈએ કે કયા કેસમાં સુધારો સરળતાથી થઈ શકે છે. જો માત્ર નાની ભૂલ હોય, તમારું જે નામ છે એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો ગુજરાતી જે નામ છે એમાં રસ્વ દીર્ઘઈની ભૂલ હોય, એવી કોઈ ભૂલ હોય તો તમે તમારું જે સ્થાનિક જન્મ મરણ નોંધણી કચેરી છે ત્યાંથી તમે સુધારો કરી શકો છો. એમાં વધારે પ્રોસેસ નથી, સામાન્ય રીતે તમે એમાં સુધારો કરી શકો છો. તો ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે ચિરાગ નેમ છે એમાં ચિરાગની પાછળ જે ઈ ભૂલથી ટાઈપિંગમાં આવી ગયું છે તો એ કેવી રીતે કાઢવું, તો એ એક સામાન્ય સુધારો છે. તો તમે એ સામાન્ય રીતે કરી શકો છો. ત્યારબાદ છે ગુજરાતી અથવા અંગ્રેજી સ્પેલિંગમાં ભૂલ. તો ગુજરાતી તમારું નામ છે, રસ્વ દીર્ઘઈની ભૂલ હોય અથવા તો તમારું જે સ્પેલિંગ છે એમાં કોઈ ભૂલ હોય, જે ઉપર તમને દર્શાવ્યું છે એવી કોઈ ભૂલ હોય તો તમે એ નાની ભૂલ છે. ત્યારબાદ છે માતા અથવા પિતાના નામમાં નાની ટાઈપિંગ ભૂલ હોય. તો તમારા મમ્મી છે, પપ્પાનું જે નામ છે એમાં કોઈ સ્પેલિંગમાં ભૂલ આવી ગઈ હોય અથવા તો જન્મ સમયે બાળકનું નામ ન નોંધાયું હોય અને પછી ઉમેરવામાં આવતું હોય તો એ નિયમો મુજબ એ પણ એક એક્સેપ્ટ કરવામાં આવે છે. જ્યારે પણ જન્મ થયો હોય ત્યારે કોઈ બાળકનું નામ નથી હોતું અને જન્મ પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે તો એ ત્યાં બાબો અથવા તો બેબી એવું લખીને આપી દે છે. પછી તમારે પાછળથી નામ સુધારવાનું હોય છે. ત્યાં જે પણ તમે ઓરિજિનલ નામ રાખ્યું છે એ લખવાનું હોય છે. તો આમાંથી કોઈ પણ રીતે તમારે સુધારો કરવો હોય તો એમાં તમારે કોઈ ગેજેટની જરૂર પડતી નથી. તમે સામાન્ય રીતે જે પણ તમારું સ્થાનિક જન્મ મરણ નોંધણી કચેરી છે ત્યાં તમે સુધારો કરાવી શકો છો. તેમાં તમારે કોઈ ગેજેટની જરૂરિયાત પડતી નથી. હવે જોઈએ કે પૂરેપૂરું તમારે નામ જ બદલવું છે તો તમે કેવી રીતે બદલી શકો છો. તો શું આખું નામ બદલી શકાય છે? તો કે હા, સંપૂર્ણ પ્રક્રિયા અલગ છે. તો તમારે પૂરેપૂરું નામ જ બદલવું છે તો પણ તમે બદલી શકો છો, પરંતુ એક અલગ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. જો તમારે માત્ર સ્પેલિંગ સુધારવું હોય તો સ્થાનિક કચેરીમાં અરજી કરી શકાય છે. તમારે ખાલી સ્પેલિંગમાં ભૂલ હોય, જે અગાઉ આપણે વાત કરી છે, તો તમે સ્થાનિક જે કચેરી તમારી છે ત્યાં તમે અરજી કરી શકો છો. પરંતુ જો આખું નામ બદલવું હોય, જેમ કે રાહુલ નામ છે એમાં તમારે રોહન કરવું હોય તો સામાન્ય રીતે ગેજેટની જરૂર પડે છે. તમારે ગેજેટ કરાવવું પડે છે. એ તમે જે સામાન્ય રીતે સુધારો કરો છો એ રીતે તમે કરી શકતા નથી. તમારે ગેજેટ દ્વારા સુધારો કરવાનો રહેશે. તો એ કેવી રીતે સુધારો કરી શકાય એની પણ પ્રોસેસની વાત કરેલી છે. તો પહેલું તમારું સ્ટેપ છે, પહેલાં અરજી કરવાની રહેશે. તો પહેલાં જન્મ મરણ નોંધણી કચેરી છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે. તો બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે અને તમારે અરજી કરવાની રહેશે. જે પણ ડોક્યુમેન્ટ માંગે છે એ ડોક્યુમેન્ટ તમારે જોડે જોડવાના રહેશે. ત્યારબાદ અધિકારી તપાસ કરશે કે ભૂલ સામાન્ય સુધારો છે કે ગેજેટની જરૂર છે. તો ત્યાં જે પણ અધિકારી હશે એ તમે જે પણ અરજી કરી છે, અરજી અને ડોક્યુમેન્ટ ચકાસશે. એમાં એ નક્કી કરશે કે સામાન્ય ભૂલ છે કે ગેજેટની જરૂર પડી શકે છે. સામાન્ય ભૂલ હોય તો એ લોકો ત્યાંથી સુધારો કરી દેશે અને જો ગેજેટની જરૂર હોય તો તમારે ગેજેટ કરાવવું પડશે. હવે બીજા સ્ટેપની વાત કરીએ. જો સામાન્ય સુધારો હોય, જો માત્ર સ્પેલિંગની ભૂલ હોય તો અરજી તમારી સ્વીકારવામાં આવશે, જરૂરી પુરાવા ચકાસવામાં આવશે, રેકોર્ડમાં સુધારો કરી દેવામાં આવશે.
તો તમારો કોઈ સામાન્ય સ્પેલિંગ મિસ્ટેક હોય જેમ અગાઉ વાત કરી છે તો વ્યવસ્થિત ચકાસવામાં આવશે, ત્યારબાદ રેકોર્ડ છે એમાં સુધારો કરી દેવામાં આવશે અને તમને નવું જન્મ પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. પરંતુ જો પૂરેપૂરું તમારે નામ જ બદલવું છે તો તમારે ગેજેટ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો આખું નામ બદલવું હોય તો નીચેની પ્રક્રિયા કરવી પડશે. તો તમારે એમાં એફિડેવિટ કરાવવાનું રહેશે, નોટરી પાસે સોગંદનામું તૈયાર કરાવવાનું રહેશે. ત્યારબાદ ગુજરાત સરકારના ગેજેટ માટે અરજી કરવાની રહેશે. ગુજરાત સરકારના ઈ ગેજેટ પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે. નામ બદલવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. તો થોડા સમય પછી જે ગેજેટ છે એનું નોટિફિકેશન બહાર પડશે, એમાં તમારું નામ હશે. મંજૂરી મળ્યા પછી ગેજેટમાં નવું નામ પ્રકાશિત થશે. મંજૂરી મળી જશે પછી ગેજેટમાં તમારું નવું નામ પ્રકાશિત થઈ જશે. ત્યારબાદ તે ગેજેટની નકલ સાથે જન્મ મરણ કચેરીએ જઈને જન્મના દાખલામાં સુધારો કરાવી શકાય છે. તમારું નોટિફિકેશનમાં નામ આવી જાય પછી તમારે એ ઝેરોક્સ તમારે જોડવાની રહેશે અને જે પણ એ ગેજેટ છે એ તમારે જન્મ મરણ કચેરી છે ત્યાં તમારે લઈ જવાનું રહેશે અને તમે પછી સુધારો કરી શકો છો. તો આવી રીતે તમારે સુધારો કરવાનો રહેશે. હવે જોઈએ કે ક્યાં અરજી કરવાની રહેશે. તમે નીચેની કચેરીમાં અરજી કરી શકો છો. ગ્રામ પંચાયતે પણ તમે અરજી કરી શકો છો. નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જન્મ મરણ નોંધણી કચેરી છે, આમાંથી કોઈ પણ જગ્યાએ તમે અરજી કરી શકો છો. હવે જોઈએ કે કેટલો સમય લાગી શકે છે. તો સામાન્ય સુધારો હોય, તમારે સ્પેલિંગ મિસ્ટેક ખાલી સુધારવાની હોય તો 7 થી 30 દિવસમાં તમારે સુધરી જતું હોય છે. પરંતુ જો તમે ગેજેટ પ્રક્રિયામાંથી પસાર થાવ છો તો અંદાજે 1 થી 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. કોઈક કિસ્સામાં એનાથી પણ વધારે સમય લાગતો હોય છે. હવે ખર્ચની વાત કરીએ તો કેટલો ખર્ચ થાય છે. તો સામાન્ય સુધારો માટે સરકારી ફી ઓછી હોય છે. જેમ કે સ્પેલિંગ મિસ્ટેક કે એવો કોઈ સુધારો છે તો એમાં ઓછી ફીઝ હોય છે. નોટરી ખર્ચ અલગ હોય છે. ગેજેટ પ્રક્રિયામાં વધારાનો ખર્ચ થઈ શકે છે. તમે જો ગેજેટ પ્રક્રિયામાંથી પસાર થશો તો તમારે વધારાનો ખર્ચ થઈ શકે છે. ચોક્કસ ફી છે એ સ્થાનિક કચેરી મુજબ બદલાઈ શકે છે. તો અહીંયા કોઈ મેં સ્થાનિક કચેરી પ્રમાણે અલગ અલગ ફી હોય છે એટલા માટે કોઈ ચોક્કસ ફી લખેલી નથી. એ કચેરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તો આવી રીતે આ 2 પ્રોસેસની મદદથી તમારું જે નામ છે તમે સુધારી શકો છો. જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.